ભગવાને કીધું માખણ માખણ દુર્યોધન લઈ ગયો અને તારી પાસે વધી ખાટી છાશ. ત્યારે અર્જુને કીધું કે કાંઈ વાંધો નહીં, માખણ માખણ ભલે દુર્યોધન લઈ ગયો પણ માખણ ચોર હજી મારી પાસે છે. અર્જુનને કીધું અર્જુન તું માગી લે, વિચારીને માગી લે. એક બાજુ હું પણ હથિયાર નહીં લઉં, બીજી બાજુ મારી નારાયણ સેના. હવે તારા વાતમાં છે, તારે માગવું માગ. અર્જુને વિચાર કર્યા વગર કીધું પ્રભુ એક કામ કરો, તમે મારા પક્ષમાં રહ્યો, તમે મારી સાથે રહ્યો. ભગવાને વળી પૂછ્યું બરાબર છે હું જ ને? હા પ્રભુ તમે રહ્યો. ભગવાને એની વાત સ્વીકારીને દુર્યોધનને કીધું દુર્યોધન પેલો માગવાનો અધિકાર આનો હતો એટલે અર્જુને માગ્યો છે મને, એટલે તારે હવે નારાયણની સેના સ્વીકારવી પડશે. જ્યારે અર્જુને ભગવાનને માગ્યા ત્યારે દુર્યોધનને થયું હાશ, મૂર્ખાએ માગ્યું તો નહીં બરાબર. દુર્યોધન કહે છે બનાવટ બહુ કરતા આવડે ઘણા લોકોને, કઈ વાંધો નહીં, બીજું તો શું, મારા ભાગ્યમાં નારાયણ સેના તો હવે નારાયણ સેનાને લઈ જાઓ, બીજું તો શું કરવું. એટલે પોતે નારાયણની સેનાને લઈ જવાની વાત કરી. દુર્યોધન નીકળી જાય છે, અર્જુન ત્યાં બેઠો છે. દુર્યોધને આવીને એના મામા શકુનીને વાત કરી, મામા આજ હારામાં હારું કામ કરીને આવ્યો છું. કેમ? અરે હું ને અર્જુન બે ભેગા થઈ ગયા હતા, કૃષ્ણ પાસે અમે સહાય માંગવા ગયા તો કૃષ્ણે કહ્યું કે એક પક્ષમાં હું રહી પણ હાથમાં હથિયાર નહીં લઉં, અને એક પક્ષમાં મારી નારાયણની સેના છે, અને ઓલા મૂર્ખાએ માગ્યા કૃષ્ણને, હું નારાયણની સેના લઈને આવ્યો. મામા શકુને કીધું મૂર્ખો અર્જુન નહીં તું છો. અને આ બાજુ ભગવાને અર્જુનને કીધું અર્જુન તને કહું છું એલા કે હું હાથમાં હથિયાર નહીં લઉં, અને તોય તે મને માગ્યો. હવે જો લે શું થયું, માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને તારી પાસે વધી ખાટી છાશ. હવે અર્જુનનો જવાબ સાંભળજો વાલા વૈષ્ણવો. ભગવાને કીધું માખણ માખણ દુર્યોધન લઈ ગયો અને તારી પાસે વધી ખાટી છાશ. ત્યારે અર્જુને કીધું કે કાંઈ વાંધો નહીં, માખણ માખણ ભલે દુર્યોધન લઈ ગયો પણ માખણ ચોર હજી મારી પાસે છે.